ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરમાં ગેરકાયદે પ્રવૃત્તિ થઈ છે। મંદિરના ભંડારામાં નોનવેજ પાર્ટીનો કથિત વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી। તંત્ર દ્વારા પૂજારી સહિત 11 લોકોને સસ્પેન્ડ કરાયા। કલેક્ટરે કથિત વિડીયોને લઈને તપાસના આદેશ આપ્યા છે। ભંડારામાં ગેરકાયદે પ્રવૃત્તિને લઈને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વિડીયોમાં દેખાતા શખ્સોને ગિરનાર પર જવા પ્રતિબંધ મુકાયો છે। एसडीएम ने ઝીણવટભરી તપાસ કરી અહેવાલ સુપરત કરવા નિર્દેશ કરાયો છે। તો વહીવટી તંત્ર દ્વારા નવા 2 પૂજારીની પણ નિમણૂક કરાઈ છે। ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવી ગંભીર ઘટનાથી અત્યારે પંથકમાં ચકચાર મચી છે। મંદિર સાથે સંકળાયેલા લોકો જ આ પ્રવૃત્તિમાં સામેલ હોવાની ચર્ચાઓ થઈ રહી છે। તપાસના આદેશ આપેલ છે, જેના કામે હાલ તપાસની પ્રક્રિયા શરૂમાં છે અને આ વિડીયો કેટલો જૂનો છે એની સત્યતા વિશેની તપાસ હાલ શરૂમાં છે અને કેટલા લોકો આની અંદર ઇન્વોલ્વ છે તેની તપાસ હાલ ચાલી રહી છે અને તપાસ અહેવાલ આવ્યા બાદ સંબંધિત દોષિત લોકો સામે નિયમ અનુસાર ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। અને હાલ અમે મંદિર પરિસરમાં આ જે 11 લોકો છે તેની સામે મંદિર પરિસરમાં પ્રતિબંધ કરેલ છે એ લોકોનો પ્રવેશ અને કામચલાઉ વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે માતાજીના મંદિરની આસ્થાને કોઈ ઠેસ ના પહોંચે અને તેની પૂજા વિધિ વગેરે નિયમાનુસાર થાય તેના માટે આજે પૂજા વિધિના જાણકાર લોકોને અમે કામચલાઉ રીતે ત્યાં ગોઠવેલ છે અને તપાસની પ્રક્રિયા શરૂ છે।